नमस्कार 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 मित्रों तुमने मैं पीडीएफ फाइल मोकली चूकी है जेमो चैप्टर 5 ना लगभग 7 दाखला है અને ચેપ્ટર 6 જેની અંદર મેં અદિશ ગુણાકાર ડોટ પ્રોડક્ટ તમને જે શીખવાડ્યો એના પણ 3 એક દાખલા મિત્રો સારી રીતે ગણજો તમે જે ચેપ્ટર નંબર 5 ની અંદર ભણ્યા અને જે દાખલા ગણ્યા એના જેવા જ દાખલા તમને મેં પ્રેક્ટિસ માટે આપેલા તો મિત્રો ધીમે ધીમે તમને એની ગ્રીપ આવતી જશે કે આ સમીકરણો કેવી રીતે લખવામાં આવે છે એનો એફબીડી કેવી રીતે દોરવામાં આવે છે એ બધો તમને ધીમે ધીમે વધારે ખ્યાલ આવતો જશે ચાલો મિત્રો આજે થોડા ચેપ્ટરમાં આગળ વધીએ અને કાર્ય ઊર્જા અને પાવરની જે વાતો કરવાની છે તો મિત્રો આજે કાર્યની વાત કરીએ કાર્ય જેને અંગ્રેજીમાં કહેવાય વર્ક WORK વર્ક વર્ક એટલે કાર્ય તો મિત્રો પહેલા તો એ સમજી લો કે કાર્યની કોઈ એક્ઝેક્ટ ડેફિનેશન આપવામાં આવતી નથી જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે અને પદાર્થ જો સ્થાનાંતર અનુભવતો હોય તો કાર્ય થયું નથી ફરી જો પદાર્થ પર કોઈ બાહ્ય બળ લગાડવામાં આવે અને પદાર્થ સ્થાનાંતર અનુભવતો હોય તો પદાર્થ પર કાર્ય થયું ગણા એવું આપણે બોલીએ અને મિત્રો આપણે બીજા ચેપ્ટરની અંદર કાર્ય નામની ભૌતિક રાશિ જોયેલી છે તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર આપણે ભૂતકાળની અંદર આવું સૂત્ર લઈ ચૂકેલા છે કે કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર तो कार्य W is equal to F into D આપણે આવું સૂત્ર મિત્રો લઈ ચૂક્યા પણ મિત્રો આ સાચું પણ છે અને ખોટું પણ છે મિત્રો આ બરોબર સમજો કે કાર્ય W બરાબર F એ દરેક સંજોગોની અંદર આ સૂત્ર સાચું નથી तो मित्रों एना समझिए जरा कि मान लीजिए कि आपकी पास सूर्य रस्तो है सूर्य रस्तो मान लीजिए कि एना ऊपर मैं गरगड़ी वाली एक ट्रॉली मूकेली पैदा वाली एक में ट्रॉली मूकेली बराबर है मित्रों ध्यान थी समझो मानी लीजिए कि हूँ ट्रॉली पर आ दिशाની અંદર બળ લગાડે યાર જેટલું બળ આ દિશામાં બરાબર છે હવે હું આ દિશામાં મિત્રો બળ લગાડીશ એટલે આ ટ્રોલી આ બાજુ ખસવાની ટ્રોલી આ દિશામાં સ્થાનાંતર કરશે બોલો મિત્રો થશે કે નહીં આ તો કેવું છે કે માની લો કે એ ગાડી આ ટ્રોલી પડવાની ટ્રોલી હવે હું એના સાથે એંગલ બાંધું એ એંગલ ઉપર માનો કે આ દિશામાં બળ લગાડે તો બિલકુલ સ્વાભાવિક છે વસ્તુ કે આ ટ્રોલી જે છે એ ટ્રોલી આ દિશાની અંદર સ્થાનાંતર કરશે ઓકે હવે મિત્રો ધ્યાન બીજું ચિત્ર જોયું આ બીજું ચિત્ર ટ્રોલી એની કે છે આ ટ્રોલી જે છે એ આપણી એની કે છે હવે જો હવે આ એંગલ આપણું આ એંગલ બરાબર છે હવે હું માનું કે આ દિશામાં એ આપણી દિશા આ જો મિત્રો આ બંને ચિત્રોને તમે વ્યવસ્થિત જુઓ કે આમો લાગતા બળની દિશા આમો ટ્રોલી પર લાગતા બળની દિશા છતાં પણ ટ્રોલી તો બંને આગળ જ હતી આમો પણ સ્થાનાંતર થવાનું આમો પણ સ્થાનાંતર થોડા સમય પછી આ ટ્રોલી અહીંયા આવી જવાની थोड़ा समय પછી આ ટ્રોલી અહીંયા થાય કે ના
માની લઈએ કે આ કેસ આ જે કેસ માં લીધો છે મેં એનું સ્થાનાંતર માની લો કે સ્થાનાંતર d જેટલું થાય આ કેસની અંદર સ્થાનાંતર માનો કે d જેટલું થાય તો મિત્રો જો અહીં ઘડી બળની દિશામાં સ્થાનાંતર થાય બળની દિશામાં સ્થાનાંતર અહીંયા જો બળ આમ લાગે સ્થાનાંતર આમ મિત્રો બહુ સમજવા જેવો પોઈન્ટ છે હું આ ટ્રોલી ઉપર બળ તો આ દિશામાં લગાવ્યું છતાં ટ્રોલી રસ્તા ઉપર ચાલે સમક્ષિતિ અહીંયા જો અહીંયા બળ સમક્ષિતિ જતા તો ટ્રોલી પર સમક્ષિતિ જ જાય તો મિત્રો આવા જે કિસ્સો છે એ કિસ્સા માટે આ સમીકરણ સાચું w બરાબર ખ્યાલ આવે હવે મિત્રો જો માની લઈએ કે આ ઉપરનો કેસ જે છે કેસ 2 આ કેસ 2 માનો કે એની અંદર સ્થાનાંતર d જેટલું થયું સ્થાનાંતર d જેટલું થયું હવે મિત્રો મેં બળ તો આ દિશામાં લગાવ્યું સ્થાનાંતર તો આમ થતું તો મિત્રો જોવો અહીં ઘડી જે બળ લાગે એ બળ અને સ્થાનાંતર સદિશ એના વચ્ચે અહીં ઘડી ખૂણો થીટા જેટલો છે અહીંયા છે પણ તમને દેખાતો નથી મિત્રો જોજો આવો બળ હું સદિશ કરી નાખું તો બળની દિશા આમ થઈ સ્થાનાંતરની દિશા પણ આમ થઈ તો થીટા અહીંયા કેટલો હતો તો કે 0 મિત્રો આ બે ચિત્રોને વ્યવસ્થિત સમજી લો તો મિત્રો એનો અર્થ શું થાય કે આ ટ્રોલી આ દિશામાં સ્થાનાંતર કરે છે મેં બળ તો આ દિશામાં લગાવેલું છે એનો અર્થ શું થાય કે આ બળનો કોઈ ભાગ કોઈ મૂલ્ય આ દિશામાં પણ કોણ કરતું હોવું જોઈએ એ સિવાય તો એ વસ્તુ બને મેં તમને શું કીધું કે પદાર્થ ઉપર બળ લાગતા જો પદાર્થ સ્થાનાંતર અનુભવે તો પદાર્થ ઉપર કાર્ય થયું તો મેં બળ તો આ દિશામાં લગાવ્યું તો ટ્રોલી ખરેખર ઉપર જવી જોઈએ પણ નથી ટ્રોલી પાછળ પડ્યા એટલે ટ્રોલી શું કરે છે ટ્રોલી સમક્ષિતિ ગતિ કરે તો મિત્રો એનો અર્થ એ થાય કે આ જે બળ છે એ બળનો કોક ભાગ સમક્ષિતિ દિશામાં લાગતો હોવો જોઈએ ખ્યાલ આવે છે અને મિત્રો જો આના ઉપર હું આને x એક્સિસ કહી દઉં અને એ જ પ્રમાણે અહીં y એક્સિસ કહી દઉં તો મિત્રો તરત જ તમને બળ ક્યાં લાગશે સમતલમાં ખ્યાલ આવે છે બળ તમને ક્યાં લાગશે હવે સમતલમાં તો સમતલમાં બળ હશે તો બળના બે ઘટકો તમને મળશે સમક્ષિતિ દિશામાંનો ઘટક f cos θ અને શિરોલંબ દિશામાંનો ઘટક f sin θ હવે ટ્રોલી ઉપર તો જતી નથી એનો અર્થ શું થયો કે આ ઘટક કોઈ કોણ થતો નથી લાગતું હશે પણ જો f cos θ એ સમક્ષિતિ દિશામાં લાગે તો હવે મને ખબર પડી શું ખબર પડી કે આ ટ્રોલીને સ્થાનાંતર કોણ કરાવે છે f cos θ બળ ભલે આ દિશામાં પણ બળનું કોક મૂલ્ય સમક્ષિતિ દિશામાં હાજર છે એટલે માટે મિત્રો આપણે ગયા લેક્ચરમાં શું કર્યું જો આ બળ આ સ્થાનાંતર બંને સદિશ રાશિઓ છે તો મિત્રો આ બળનો હું પ્રક્ષેપ દોરું લંબ પ્રક્ષેપ યાદ કરો ગઈકાલની આકૃતિ સદિશ A અને સદિશ B લીધા તો મેં સદિશ B નો સદિશ A પર પ્રક્ષેપ દોર્યો તો મિત્રો આ બળનો જો પ્રક્ષેપ દોરવામાં આવે તો આ પ્રક્ષેપ જે છે એ f cos θ કહેવાય તો મિત્રો આવા કિસ્સાઓ માટે કાર્ય જે છે એ હવે બળ કેટલું લાગે છે f cos θ સ્થાનાંતર કેટલું થયું તો કે d એટલું તો પછી આપણું કાર્યની જે વ્યાખ્યા છે આ વ્યાખ્યા તો મિત્રો જો w બરાબર બળ કેટલું લાગે છે f cos θ અને કૌંસની બહાર સ્થાનાંતર કેટલું તો કે d કેટલું તો મિત્રો આપણા પાસે આવું થશે w fd cos θ
મિત્રો ખૂબ અગત્યનો પોઈન્ટ w બરાબર f cos થીટા એ સ્થાનાંતરનું વ્યાપક સમીકરણ છે. સમજણ પડી તમને? હું ફરી કહું છું કે સાહેબ f cos થીટા ક્યાંથી લાયા? તો મિત્રો બરોબર સમજી લો કે સ્થાનાંતર જે દિશામાં થાય છે એ દિશામાં લાગતું બળ તમારે શોધવું પડશે. એ દિશામાં લાગતું બળ શોધવા માટે મેં આ બળના બે ઘટકો વિચાર્યા, f cos થીટા અને f sin થીટા. પણ આ બાજુ તો કોઈ ક્રિયા થતી જ નથી, ક્રિયા તો બધી અહીં થાય. એટલે મેં બળની જગ્યા પર શું લખ્યું? f cos થીટા. અને સ્થાનાંતર કેવું હતું? કેટલી? તો w બરાબર f cos થીટા એ કાર્યની સાચી સમજ છે. હવે જો આમાં હવે થીટા = 0. આ કિસ્સામાં થીટા = 0 છે તો cos 0 મૂકી દો. cos 0 બરાબર 1. તો w બરાબર વળી પાછા ખ્યાલ આવે છે મિત્રો તમને? તો મિત્રો ધ્યાનથી હવે પછી કાર્યની વ્યાખ્યા આપણે કેવી લખવાની? f cos થીટા. હવે મિત્રો જો થીટા = 0 બરાબર, થીટા = 0 તો w બરાબર f થશે. w બરાબર f થશે. હવે cos ને આપણે મિત્રો ઓળખીએ. cos 0 એટલે 1 થશે, cos 90 એટલે 0 થશે. આનો અર્થ શું થયો કે cos નો જેમ જેમ ખૂણો વધતો જાય ને એમ એમ એની કિંમતો ઘટતી જાય. ઘટતું વિધેય છે cos એ ઘટતું વિધેય. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો, cos એ ઘટતું વિધેય છે. એટલે મિત્રો શું થવાનું? જો આ w બરાબર f થીટા બરાબર 0 છે. હવે હું ખૂણાની કિંમત જેમ જેમ વધારતો જઈશ તેમ તેમ કાર્યની કિંમત ઘટતી જશે. મિત્રો બરોબર સમજો, કારણ કે cos 0 ની કિંમત 1. હવે હું ખૂણો વધારી, દાખલા કે 30 નો ખૂણો કર તો cos 30 ની કિંમત કેટલી થાય? √3/2. તો કિંમત ઘટી ગઈ. હવે 45 નો ખૂણો કરો તો 1/√2. તો કાર્યની કિંમતો પણ ધીમે ધીમે ઘટતી હશે. ફરી કહું છું કે મિત્રો થીટા બરાબર 0 થી તમે જેમ જેમ ખૂણો વધારતા જશો તેમ તેમ કાર્યની કિંમતો ઘટતી જાય, પણ ધન રહેશે. એનો અર્થ શું થયો કે એનું જે સ્થાનાંતર છે એ આ બળની દિશામાં થશે. આનો અર્થ એવો કરું મિત્રો કે જ્યારે થીટા બરાબર 0 થી તમે શરૂઆત કરો 90 સુધી તમે જશો તો આની કાર્યની કિંમત કેવી રહેશે? ધન રહેશે. 90 એ 0 થઈ ગયો. હવે જો હું શું કરું છું, આ જે બળ છે, આ બળ જે લગાવ્યું છે આ બળ, આ હેન્ડલ હું આવું સીધું કરું. હવે મિત્રો જો હું બળ આમ આ હેન્ડલ ને સીધું કરું. હવે આ સ્થાનાંતર છે આની માની લો કે આપણી એક્સિસ. હવે મિત્રો જો આ યુનિટ સ્થાનાંતર એમના વચ્ચેનો ખૂણો કેટલો થયો? π/2 થયો. મિત્રો ઊંચો આવો cos π/2 = 0. કાર્યની કિંમત શું? તો મિત્રો ખાસ બરોબર સમજી લો કે કાર્યની કિંમત ધન પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. જો હજી આગળ વધવું જરા મિત્રો એક જ એપ્લિકેશન તૈયાર કરવાની છે. કાર્ય w = f cos થીટા. હવે મિત્રો જો સદિશ f is parallel સદિશ p બંને એકબીજાને પેરેલલ તો થીટા = 0. therefore cos 0 = 1. w બરાબર f. જે ધન કિંમત આપે બરાબર છે. આવો મિત્રો જો હું સદિશ f અને d વચ્ચેનો ખૂણો જોજો
थीटा इज ग्रेटर देन जी पर थीटा इज लेस देन 90 आओ थीटाની કિંમત 0 કરતા મોટી પણ 90 કરતા નાની લો તો કાર્ય w ડેશ ઇઝ ઇક્વલ ટુ પ્લસ કાર્યની કિંમત ધરે તમે વિચારી લો cos ની કિંમતો છે જો 30 લઈશ એટલે √3 બને 45 લઈશ એટલે 1/2 60 લઈશ એટલે 1/2 બધી કિંમતો ધરે આવે એટલે એનો અર્થ શું થયો કે આવા કિસ્સાઓનું કાર્ય કેવું થાય ધન થાય બળ વડે કાર્ય થાય હવે મિત્રો ખાસ ખબર છે હવે શું કરું છું કે થીટાની કિંમત ઇઝ ગ્રેટર ધેન 90 થીટાની કિંમત મેં 90 કરતા વધારી તો મિત્રો માની લો કે 120 કરી થીટાની કિંમત મેં 120 તો જો cos 120 is equal to cos 90 + 30 થશે કેવું ચાલો આ ચાલો કેવું બીજા ચરણનો cos કેવો હોય બીજા ચરણનો cos કેવો હોય માઈનસ તો is equal to માઈનસ અને વિધેય વધી જશે 90 આવે એટલે sin થાય મિત્રો આ કિંમત કેવી આવી માઈનસ જો આનો અર્થ મિત્રો શું થાય કે જો થીટા ઇઝ ગ્રેટર ધેન 90 તમે કરશો થીટા ઇઝ ગ્રેટર ધેન તમે 90 કરશો તો કાર્યની કિંમત કેવી મળશે તમને માઈનસ પણ મિત્રો 180 નથી કરવાની આપણે 180 કરશો તો વળી પાછો cos 0 ની કિંમત ને cos 180 ની કિંમત એ તો સરખી થઈ જાય ખ્યાલ આવે છે તમને તો મિત્રો ધ્યાનથી કાર્ય ધન પણ હોઈ શકે કાર્ય ઋણ પણ હોઈ શકે અને કાર્ય શૂન્ય પણ હોઈ શકે શૂન્ય ક્યારે હોય છે તો મિત્રો જો શૂન્ય ક્યારે કાર્યની કિંમત શૂન્ય ક્યારે હોય તો હું θ = 90 જો માની લી સદિશ f is લંબ સદિશ બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ છે θ = π/2 થશે is equal to 90 ડિગ્રી તો કાર્ય w is equal to f d cos 90 કાર્ય w is equal to 0 મિત્રો ખ્યાલ આવે છે તમને હું શું કહું છું કે જ્યારે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય એવા કિસ્સાઓની અંદર કાર્યની કિંમત શૂન્ય હોય દાખલા તરીકે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરી રહી છે તો કેન્દ્રગામી બળ કઈ બાજુ હશે એના કેન્દ્ર પર અને સ્થાનાંતર જે છે એ કેવું હશે સ્પર્શક સ્વરૂપ બરાબર છે એટલે એ બંને હંમેશા પરસ્પર લંબ જ થાય એટલે એ વખતે બધું કાર્ય = 0 હોય કોઈ પણ નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય એમાં કાર્યની કિંમત હંમેશા શૂન્ય થાય ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ફરે જો ચિત્ર દોરું આ ન્યુક્લિયસ આ ઇલેક્ટ્રોન ફરે આ ન્યુક્લિયસ તો મિત્રો કેન્દ્રગામી બળ આમ લાગશે કેન્દ્રગામી બળ આમ લાગશે બરાબર છે હવે સ્થાનાંતર આમ થશે તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો રહેશે 90 એટલે મિત્રો ધ્યાનથી ક્યારે સ્થાનાંતર ઘણી વખત મિત્રો યાદ રાખજો જો કોઈ પણ પદાર્થ ઉપર તમે બળ લગાડો પણ બળ લગાડવા છતાં પદાર્થ ખસે જ નહીં તો કાર્ય = 0 પદાર્થ ઉપર તમે બળ લગાડો પણ પદાર્થ ત્યાંથી ખસ્યો નહીં તો એનો અર્થ શું થયો કે કાર્ય = 0 પદાર્થ ઉપર કોઈ બાહ્ય બળ લાગતું જ નથી તો ન્યૂટનના ગતિના પહેલા નિયમ અનુસાર પેલો પદાર્થ એમનો એમ તો સ્થિર અવસ્થામાં હશે તો સ્થિર અવસ્થામાં પડ્યો રહેશે તો કાર્ય = 0 ખ્યાલ આવે છે મિત્રો તો મિત્રો ત્રણ કિસ્સાની અંદર કાર્યની કિંમત 0 થઈ જાય નંબર 1 f અને d જો પરસ્પર લંબ હોય એવા કિસ્સામાં કાર્યની કિંમત 0 થઈ જાય
નંબર 2, જો પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, ઘણા બધા બળો લાગતા હોય, પણ એનું પરિણામી બળ 0 હોય તો કાર્યની કિંમત 0 હોય. પદાર્થ ઉપર બળ લગાડવા છતાં પદાર્થ પોતાના સ્થાનમાંથી વિચલિત ન થતો હોય તો કાર્ય = 0. ચાલો મિત્રો ઓકે છે. તો મિત્રો કાર્ય માટે આ બધી વાતો તમારે યાદ રાખવાની છે. અને મિત્રો હવે એકમોની વાત કરી નાખું છું જરા. કાર્ય અને ઊર્જાના એકમ તો એકના એક જ છે, પણ મિત્રો જાણવા જેવા છે. મિત્રો જો કાર્યનો એકમ, તો જો આ કાર્યની વ્યાખ્યા છે W = F. તો બળનો એકમ ન્યૂટન. આ છે સ્થાનાંતરનો એકમ ન્યૂટન × મીટર. કાર્યનો એકમ ન્યૂટન × મીટર અને જૂલ. અને આ એમ કે એસ એકમ પદ્ધતિનો કે એમ કે એસએ એકમ પદ્ધતિનો એસઆઈ એકમ પદ્ધતિનો એનો એકમ છે. અને સીજીએસ પદ્ધતિનો એનો એકમ છે અર્ગ. આને અર્ગ કહેવાય, આને જૂલ. મિત્રો આપણે ભૂતકાળમાં જાણીએ 1 જૂલ = 10⁷ અર્ગ. આ કન્વર્ઝન પણ યાદ રાખજો. કાર્યનો એકમ શું? જૂલ અથવા અર્ગ. બરાબર છે મિત્રો. આ સિવાય પણ કાર્યના ઘણા બધા એકમ છે. ઇલેક્ટ્રોન વોલ્ટ, જેને ટૂંકમાં ઈવી વડે લખશે. ઇલેક્ટ્રોન વોલ્ટ પણ ઊર્જાનો એકમ છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.6 10⁻⁻19 જૂલ થાય. મિત્રો આ કન્વર્ઝન યાદ રાખજો. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.6 10⁻⁻19 જૂલ થાય. આ સિવાય કાર્યનો એકમ કેલરી પણ કેલરી. 1 જૂલ = 4.186 જૂલ થાય. અરે 1 કેલરી = 4.186 જૂલ થાય. કેલરી મિત્રો ઉષ્માની અંદર આ એકમ વાપરવાનો, કારણ કે કાર્ય અને ઊર્જાના એકમો મિત્રો સેમ છે. અને હજી એક કાર્યનો એકમ kWh પણ લઈ શકાય. kWh મિત્રો કે વિદ્યુતની અંદર વપરાય. kWh કિલોવોટ અવર. એ પણ કાર્યનો એકમ છે મિત્રો. અને 1 kWh મિત્રો લખતા રહેજો = 3.6 × 10⁶ જૂલ થાય. જેને આપણે વિદ્યુત માટે એક યુનિટ કહીએ. એક યુનિટ. તો મિત્રો કાર્યના બધા એકમોની નોંધ કરજો તમે. જો કાર્યનો એકમ પહેલા તો જૂલ છે, ન્યૂટન × મીટર છે, બીજો સીજીએસ એકમ પદ્ધતિમાં અર્ગ છે. 1 જૂલ = 10⁷ અર્ગ થાય. અને મિત્રો જો પેલો ન્યૂટનને છોડી નાખું ને, પેલો ન્યૂટન × મીટર આવે ને કાર્યનો એકમ. જો હું તમને આ W = F, આનો આ F = ma થાય. F = ma લખી શકીએ. તો કિલોગ્રામ. આ પ્રવેગ મીટર/સેકન્ડ નો સ્ક્વેર. અને આ સ્થાનાંતર એટલે વળી પાછો મીટર. એટલે = કિલોગ્રામ × મીટર² નો સ્ક્વેર. કાર્યનો W નો એકમ. તો મિત્રો જો આના પરથી પારિમાણિક સૂત્ર મળ્યું. પારિમાણિક સૂત્ર m1L2 T - 2. મિત્રો ધ્યાનથી ખૂબ અગત્યની માહિતી આપી શકો છો, જે બધું હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાશે. મિત્રો કોઈ પ્રશ્ન તરીકે આ પૂછાતું નથી. ઇલેક્ટ્રોન વોલ્ટ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.6 ×
10⁻⁻19 जूल જે મોટાભાગે ન્યુક્લિયર ભૌતિક શાસ્ત્રમાં વપરાય છે. આ કેલરી 1 કેલરી બરાબર 4.186 જૂલ એ મોટાભાગે ઉષ્માવાળા થર્મોડાયનેમિક્સના ચેપ્ટરમાં વપરાય છે. અને કાર્ય kWh કિલોવોટ અવર એનો એકમ છે, જેને વિદ્યુતનો યુનિટ કહેવાય. 1 યુનિટ બરાબર 3.6 * 10⁻6 જૂલ છે, જે ઇલેક્ટ્રિસિટીના ચેપ્ટરમાં વપરાય છે. પણ બધા કાર્યના એકમો ખરા, બધા ઊર્જાના એકમો ખરા. ચલો પારિમાણિક સૂત્ર પણ મેં તારવી નાખ્યું છે, m1 n2 t - ચલો તો થોડો આગળ વધું છું મિત્રો. આ બધું ફંડામેન્ટલ છે, બરાબર. આની અંદરથી કોઈ નાનકડો પ્રશ્ન પૂછવાની શક્યતા નથી. ચલો મિત્રો, હવે થોડી ગતિ ઊર્જાની વાતો કરી નાખીએ. માની લો કે એક વાહન સુરેખ માર્ગે ગતિ કરે. એક વાહન સુરેખ માર્ગે માની લો કે ગતિ કરે. આ એક વાહન છે, એ સુરેખ માર્ગે ગતિ કરે. મિત્રો ધ્યાનથી સમજો. માની લો કે એનો પ્રારંભિક વેગ v0 હોય, અંતિમ વેગ માની લો કે v જેટલો હોય, અને વાહનનો પ્રવેગ જે છે એ માની લો કે a જેટલો હોય, અને t સમયમાં એ d જેટલું સ્થાનાંતર કરે. t સમયમાં એને d જેટલું સ્થાનાંતર કરે. તો મિત્રો આના ઉપર હું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપું. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ d બરાબર v² - v02 upon twice t આપણે જાણીએ છીએ. મિત્રો જો એક વાહન હતું, પ્રારંભિક વેગ v0 હતો, અંતિમ વેગ v લીધો છે, t સમય સુધી ગતિ થાય છે, અને t સમયમાં આ વાહને d જેટલું અંતર કાપ્યું, સ્થાનાંતર કર્યું. તો મિત્રો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ d બરાબર v² - v02 upon twice લઈ શકું. તો મિત્રો જો twice a is equal to v² - v0 નો સ્ક્વેર. આવું સમીકરણ થશે. twice a લેવું આમ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો હું શું કરી રહ્યો. હવે મિત્રો શું કરું છું કે મારે ગતિ ઊર્જા કઈ લાવવી. હવે ગતિ ઊર્જાનું સૂત્ર મિત્રો ખબર છે આપણને, k = 1/2 mv નો સ્ક્વેર. આ ગતિ ઊર્જા. ગતિ ઊર્જા એટલે શું મિત્રો? પદાર્થની ગતિના કારણે એના પાસે કાર્ય કરવાની જે શક્તિ એનું નામ છે ગતિ ઊર્જા. પદાર્થની ગતિને લીધે તેનો જે કાર્ય કરવાની ક્ષમતા એને કહેવામાં આવે છે એની ગતિ ઊર્જા, કાઇનેટિક એનર્જી. એટલે કે કાઇનેટિક ગતિ ઊર્જા. અને એનું સૂત્ર કેવું છે? k = 1/2 mv². તો મિત્રો જો અહીં ઘડી v² છે, અહીંયા v0² છે, અહીં ઘડી બગડો પડે. એટલે હું એક કામ કરું છું, AD = v²/2 - v0²/2. બરાબર છે. હવે મિત્રો મારે જો ગતિ ઊર્જા લાવી હોય તો આ બંને સમીકરણને m વડે ગુણી દો. આ બેને તો ગુણાય નહીં, એટલે હું આખા સમીકરણને m વડે ગુણી દઉં. તો મિત્રો m વડે ગુણતા છું, m વડે ગુણતા બંને બાજુ m વડે ગુણી નાખું તો MAD = જો અહીં m વડે ગુણીશ ને એટલે આ 1/2 આવે mv નો સ્ક્વેર કરી શકું. આ 1/2 તો છે mv² ઓછા 1/2 m v0 નો સ્ક્વેર. ચાલો ઓકે. હવે મિત્રો જો તમે જો જો 1/2 mv². v કોણ છે? અંતિમ v કોણ છે? અંતિમ. એનો અર્થ શું થયો કે આની અંતિમ ગતિ ઊર્જા જ્યારે kF ફોર ફાઇનલ ગતિ ઊર્જા ઓછા
જો આ પ્રારંભિક વેગ છે તો પ્રારંભિક ગતિ ઊર્જા થી પ્રારંભિક ઇનિશિયલ મીન્સ કે આઈ અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા। હવે મિત્રો આ બાજુ નજર મારો તો ma m into e એટલે f બરાબર। તો જો મિત્રો આ f into d। હવે મિત્રો f into d એટલે આ તો આપણે કાર્ય મળી ગયા। તો મિત્રો ધ્યાન therefore w is equal to kf minus k અહીં આવશે કાર્ય w is equal to kf minus ki। આવું આવશે સમીકરણ। હવે મિત્રો જો અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ ઊર્જામાં થતો ફેરફાર લખી શકું। તો મિત્રો ધ્યાનથી કાર્ય w is equal to delta k। તો મિત્રો હું શું બોલું છું જરા ધ્યાનથી ઊર્જાનો વ્યય કરનારા પરિબળોની ગેરહાજરીમાં થતું કાર્ય તેની ગતિ ઊર્જામાં થતા ફેરફાર જેટલું હોય। મિત્રો હું શું બોલ્યો ફરી બોલું છું ઊર્જાનો વ્યય કરનારા પરિબળોની ગેરહાજરીમાં થતું કાર્ય તેની ગતિ ઊર્જામાં થતા ફેરફાર જેટલું હોય જેને કાર્ય ઊર્જા પ્રમેય કહેવાય। આ w બરાબર ડેલ્ટા k જેને કાર્ય ઊર્જા પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો w શું છે કાર્ય, ડેલ્ટા k શું છે ગતિ ઊર્જામાં થતો ફેરફાર। આનો અર્થ મિત્રો શું થાય કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર પરથી આપણે કાર્યની ગણતરી કરી શકીએ। તો મિત્રો ફરીથી સમજી લો જો આપણે એક સુરેખ માર્ગ ધાર્યો બરાબર છે માની લો કે વાહનનું દળ m છે એનો પ્રારંભિક વેગ v0 હતો એનો પ્રવેગ a જેટલો હતો t સમય એને d જેટલું સ્થાનાંતર કરે અંતિમ વેગ v જેટલો હતો એટલે મેં અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપર્યું d બરાબર v2 v0 સ્ક્વેર અપોન twice ઉપર આયા v2 v0 સ્ક્વેર પણ ગતિ ઊર્જાનું સમીકરણ મને ખબર હતી એટલે મેં બગડા વડે બગડો પાછો છેદનો લાવ્યો એમ વડે ગુણી નાખ્યા। મિત્રો જો બિલકુલ સરળ છે। મિત્રો ફરી બોલું છું કાર્ય ઊર્જા પ્રમાણ શું છે તો ઊર્જાનો વ્યય કરે તેવા પરિબળોની ગેરહાજરીમાં થતું કાર્ય તેની ગતિ ઊર્જાના ફેરફાર બરાબર હોય છે જેને કાર્ય ઊર્જા પ્રમેય કહેવાય। તો મિત્રો સમીકરણ ઉતારજો બિલકુલ સરળ છે। चलो મિત્રો આ સમય દરમિયાન ધ્યાનથી સાંભળી લો કે આ તમે કાર્ય ગણ્યું ને એ કાર્ય અચળ બળ હેઠળ થતું કાર્ય અચળ। મિત્રો અચળ બળ કોને કે જે બળ સ્થાન ને સમય સાથે બદલાતું ન હોય એવા બળને શું કહેવાય અચળ બળ કહેવાય। અચળ કોન્સ્ટન્ટ। ચલો મિત્રો આગળ વધુ છે હવે મિત્રો જો માની લઈએ કે બળની કિંમત બદલાય જ્યારે પદાર્થ ગતિ કરતો અને જુદા જુદા સ્થાને પહોંચે એ વખતે એના ઉપર લાગતું બળ સ્થાન સાથે બદલાય સમય સાથે બદલાય। તો મિત્રો એવા બળને ચલ બળ
ચલ બળ અંગ્રેજીમાં કહેવાય વેરિયેબલ ફોર્સ. વેરિયેબલ એટલે બદલાતું, જેને ગુજરાતીમાં કહેવાય ચલ બળ. હવે મિત્રો માની લો કે પદાર્થ ગતિ કરી રહ્યો છે અને એના માટે હું ચલ બળ વિરુદ્ધ એના સ્થાનાંતરનો આલેખ લઉં. એના ઉપર જે બળ લાગે એ બળ અને એના વિરુદ્ધ સ્થાનાંતરનો હું આલેખ લઉં. તો મિત્રો એનો આલેખ જે છે એ કંઈક આવો. આ છે F અને આ છે માની લો કે એનું કાપેલું અંતર. તો મિત્રો માની લઈએ કે એનો આલેખ આવો કંઈક. જો મિત્રો આ શું બતાવે છે? સ્થાન આટલે તો બળ આપે, સ્થાન આટલે છે બળ આપે, સ્થાન આટલે છે બળ આપે. બળ શું થાય? સ્થાન સાથે બદલાતું. તો મિત્રો મેં એક ચલબળ માટેનો F વિરુદ્ધ x નો આલેખ લીધો. મિત્રો આના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ, આ એની પ્રારંભિક સ્થિતિ થઈ x, એનું પ્રારંભિક સ્થાન, આ એનું ફાઇનલ સ્થાન છે. x f for 5. હવે મિત્રો જો હું આ દરમિયાન થતું કાર્ય શોધવા, હવે દરેક કિસ્સાઓ માટે બળની કિંમત તો જુદી, એટલે મિત્રો હું શું કરું છું ખબર? આના નાના નાના આવા ભાગ જો આવા સૂક્ષ્મ ખંડો વિચારો. મિત્રો કેમ આવું કરવું પડ્યું છે બરોબર સમજી લેજો. કારણ કે દરેક સ્થાન પાસે લાગતા બળની કિંમત જુદી. જો એક સરખી હોય તો હું આગળ આપણે કર્યું એમ કરી આપો, પણ હવે જો અહીંયા બળ જુદું લાગે છે, અહીં બળ જુદું લાગે છે, અહીં બળ જુદું લાગે છે, એટલે મેં આના નાના નાના ટુકડા. તો મિત્રો હું શું કરીશ ખબર? આનું ક્ષેત્રફળ, આટલાનું ક્ષેત્રફળ શું? તો આનું ક્ષેત્રફળ મીન્સ સૂક્ષ્મ સ્થાનાંતર થશે ડેલ્ટા x. હવે આટલા ટુકડા માટે તો લાગતું બળ લગભગ અચળ ગણી શકાય. એટલે એનું કાર્ય હું શોધવા જઈશ તો કાર્ય W1 અને W1 તો લાગતું બળ F ડેલ્ટા x. માત્ર આ સૂક્ષ્મ ટુકડા માટે કરવું પડતું કાર્ય. તો મિત્રો આનું શું કરવું પડે? તમારે આ ટુકડાનું કાર્ય શોધવું પડે, આનું કાર્ય શોધવું પડે, આનું કાર્ય શોધવું પડે, આનું કાર્ય શોધવું પડે, અને બધાના કાર્યો શોધી અને પછી બધાનું શું કરવું પડે? સરવાળો. તો એ સરવાળો કેવી રીતે લખાય? તો W બરાબર n સિગ્મા સમેશન એટલે સરવાળો x બરાબર I થી x બરાબર xf. અહીંથી આટલે સુધીનો સરવાળો કરો. કોનો? આ f ઇન્ટુ ડેલ્ટા x. તો મિત્રો આ શું છે? ચલ બળ. હવે મિત્રો ધ્યાનથી સાંભળજો. જો હું સમયની કિંમત કે ડેલ્ટા x ની કિંમત અત્યારે નાની કરી નાખું તો એવા સંજોગોની અંદર આ કાર્ય w ઇન્ટિગ્રેશન ઓફ xi થી xf f ઇન્ટુ dx. આ સંકલન એટલે સૂક્ષ્મ ભૌતિક રાશિઓનો સરવાળો. ચોથી ચાલુ કર્યું હતું xi, ક્યાં પહોંચ્યા? xf. f ઇન્ટુ dx શું છે? એ તો કાર્યના નાના નાના મૂલ્યો એ બધાનો મેં શું કરી નાખ્યો? xi થી xx સુધી સરવાળો કરી નાખ્યો. તો મિત્રો તમે ખાલી ચલ બળ વડે થતું કાર્ય અને ખાલી આટલું સૂત્ર લખો. આટલું સૂત્ર, એ સૂત્રને કેવી રીતે વાપરવાનું છે એ તો હું આવતી વખતે તમને શીખવાડીશ. બરાબર છે? તો કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન ઓફ xi થી xf f ઇન્ટુ dx કયું છે? ચલ બળ વડે થતું કાર્ય. ચલો મિત્રો લખી નાખો તારે. અને પછી એના માટે પણ આપણે કાર્ય ઊર્જા પ્રમેય લખીશું.